આજે તો મોરબી ચાના માર્કેટમાંથી કરી નાખ્યો મોંઘા મેલો ખર્ચો નહીં. દુકાને પોગીને કરી નાખ્યું કોમ્પ્યુટર ચાલુ. પાપાએ હવારમાં જ કહી દીધું કે ઘણું ફરી લીધું, ધંધીના ભેગા થાવ. 2-3 દી પછી દુકાન એટલે ધૂળનો તો થડ જામી ગયા છે. साला ये दुख का खत्म नहीं होता बे। બપોર 3 વાગે આપણો હયાબુસા પડ્યું અને એકચ્યુઅલી માં આજે આપણે જવાનું છે મોરબી. ધુવા રફડે લીલા પરથી પોગી ગયા મોરબી. मगर क्यों? કેમ કે મારી યાર બે ટાઈટના ઠરે એટલે એને કોટ લેવાનો છે. કેમેરામેન જલ્દી ફોકસ કરો. ફાઇનલી મોરબી તો પોગી ગયા, પણ અમારે ચાઇના બજારમાંથી કોટ લેવાનો, પણ ચાઇના બજાર તો મળતી જ નથી. પછી ભાઈબંધને ફોન કર્યો ને સાચું એડ્રેસ આપ્યું ને પોગી ગયા ચાઇના બજારમાં. સોરી, અમે તો આને ચાઇના બજાર કહી, પણ એકચ્યુઅલી માં તિબેટિયન માર્કેટ છે. પોગતા વખતે જ આપણે કોટ જોવાનું ચાલુ કરી નાખ્યું. કોટનું ફેબ્રિક અને ક્વોલિટી તો બહુ જોરદાર હતી. 2-4 જગ્યાએ કોટની અલગ અલગ ડિઝાઇન ટ્રાય કરીને ફાઇનલી એક જગ્યાએ આપણને કોટ ગમી જ ગયો. જેકેટ થોડુંક મોંઘું છે પણ ક્વોલિટીમાં બહુ જોરદાર છે. પછી તો હું એકને એરિયામાં કરી નાખ્યો 3-3 કોટનો ખર્ચો. એક એરિયા 3-3 કોટનો ખર્ચો કર્યો પણ રૂપિયા ઓછો ન કર્યો. અને ના જેકેટ પેક કરાવી લીધા. અને આવડું મોટું છે આપણું મોરબીનું તિબેટિયન માર્કેટ, અને આ છે મોરબીનો સ્કાય મોલ. આટલું બધું રેખડા પછી ખાવાનો ખપખપી ઉપડ્યો ને આપણે તો ભોગીએ કાનાની દાબેલી ખાવા. મોરબીની ફેમસ રસા અને દાણાવાળી દાબેલી. પછી તો ફાઇનલી સાંજના 6 વાગે પોગી ગયા ઘરે. આવતા આવતા જેકેટ પહેરીને ટ્રાય કરી લીધું. જેકેટ કેવું લાગે જરા કોમેન્ટ કરીને જણાવજો, અને વિડીયો ગમે તો લાઈક અને ફોલો કરી નાખજો.